કરશનભાઈના નિવેદન બાદ મનોજભાઈ આપણી સાથે છે। મનોજભાઈ, શું કહેશો? પહેલા તો સીધી વાત કરશનભાઈ માટે કે આ નિવેદન અત્યારે શા માટે? કરશનભાઈ આમ તો અમારા વડીલ છે, પણ મને એવું લાગે છે કે ઉંમરના કારણે એમનું વિચારવાનું અને મગજ બંધ થઈ ગયું એવું સ્પષ્ટપણે આ નિવેદનથી લાગી રહ્યું છે। કરશનભાઈએ 10 વર્ષ પછી ગળેલા મુદ્દાઓ ઉખેડવાનો પ્રયત્ન કર્યો છે। જે વાત વહી ગઈ છે એને અત્યારે હવે બોલવી ન જોઈએ। એમને બોલવું હોય તો અમરેલીની દીકરી ઉપર બોલવું જોઈએ, જે પાયલ ઉપર અત્યાચાર થયો છે એની વાત કરવી જોઈએ। પરંતુ એ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આનંદીબેન પાટીદાર આંદોલનના કારણે સત્તા ગઈ હતી। તો મારે એમને ફરીથી એક વાત પૂછવી છે કે કેશુભાઈની 2001માં કોના કારણે સત્તા ગઈ હતી? ખરેખર કેશુભાઈ હોય કે આનંદીબેન હોય, આમની બધાની સત્તા ભારતીય જનતા પાર્ટીના ઇન્ટરનલ પોલિટિક્સના કારણે ગઈ છે। અને આ બધાનો ભોગ પાટીદારો ભારતીય જનતા પાર્ટીમાં બનતા રહ્યા છે હરમેશને માટે। એટલે ક્યાંક ને ક્યાંક કરશનભાઈનું નિવેદન એ પાટીદાર સમાજના તળિયાના માણસોને દુઃખ લગાડે એ પ્રકારનું છે। દુઃખ લગાવડે એ પ્રકારના નિવેદન બાબતે આપે વાત કરી। કરશનભાઈ પટેલને સીધો સવાલ કરવો હોય તો તમે શું કરશો? હવે મારે કરશનભાઈને એટલું જ કહેવું છે કે તમારે આ પ્રકારના નિવેદનો જાણ્યા જોયા વગર અને તમારી પાસે જો આ વિષયનું જ્ઞાન ન હોય તો વરુણભાઈ, આપ જણાવો છો કે કરશનભાઈના નિવેદન બાદ એક વિવાદનો મધપૂરો છેડાયો છે। શું કહેશો એમના નિવેદન બાબતે? મેં ઉદ્યોગપતિ કરશનભાઈનું નિવેદન સાંભળ્યું। એક શાંત વાતાવરણમાં પથ્થરો નાખી અને વાતાવરણ દોહડવાનો એક પ્રયત્ન છે। શાંત વાતાવરણમાં પલીતો ચાપી અને ક્યાંક વાતાવરણ સળગાવવાનો સન્માનનીય કરશનભાઈનો પ્રયાસ છે। અને કરશનભાઈએ જે મોટી વાત કરી કે આંદોલનથી મળ્યું શું, તો આંદોલનથી મળ્યું એ કે 10 વર્ષે જે કરશનભાઈને આ બોલવાની હિંમત આવી ને, આ બોલવાની હિંમત પાટીદાર આંદોલને આપ્યું છે કે કોઈ પણ ગુજરાતમાં બોલી શકે છે, પોતાનો મત રજૂ કરી શકે છે। આ લોકશાહીની સ્થાપના પાટીદાર આંદોલને કરી। બીજી વાત રહી સમાજની, તો 10% ઈબીસી મળ્યું છે, યુવા સ્વાવલંબન યોજના મળી છે, બિન અનામત વર્ગનું આયોગ મળ્યું છે। એનાથી લાખો વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા છે, લાખો વિદ્યાર્થીઓને અનામતના ફાયદા લઈ અને નોકરી મળી છે। અને કોઈને ધંધો કરવો હોય તો બિન અનામત વર્ગમાંથી લોન મળે છે, ભણવા માટે વગર વ્યાજની લોન મળે છે। ઇવન કરશનભાઈની કોલેજમાં કોઈ ભણવા જાય તો કરશનભાઈને નહીં ખબર હોય, બિન અનામત વર્ગની આયોગમાંથી એ સહાય લઈ અને ગરીબ દીકરો, મારો ગરીબ પાટીદાર ભાઈ કે સોની કે ક્ષત્રિય તમારી કોલેજમાં ભણવા આવે છે। તો શું લાગે છે આટલા વર્ષ પછી કયા એવો એમનો ઉદ્દેશ હશે કે આ નિવેદન કર્યું એમને? હું એવું માનું છું કે એમાં દુખે પેટ અને કૂટે માથું, શું પ્રશ્નો હોય, એમને શું પીડાઓ હોય। આવડા મોટા ઉદ્યોગ છે, ઘણી બધી પીડાઓ હોય ઉદ્યોગપતિઓને। ઉદ્યોગપતિએ પણ પોતાની પીડા દૂર કરવા માટે સમાજના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હોય અને પોતાનું ફ્રસ્ટ્રેશન રજૂ કર્યું હોય એવું મને લાગે। કરશનભાઈ પટેલના નિવેદન બાદ અત્યારે આપણી સાથે કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ સાથે છે। એમને સવાલ કરીશું કે કરશનભાઈનું આ નિવેદન છે એમને તમે કયા દ્રષ્ટિથી જુઓ છો? શું કહેશો? તમારું શું કહેવું છે કે શા કારણથી કરશનભાઈને નિવેદન આપવાની જરૂર પડી? એમના નિવેદન બાબતે તમે શું સવાલ કરશો એમને? મને લાગે છે કે કરશનભાઈ પાટણની ઘટનાથી વ્યથિત હતા। એમણે વ્યથા ઠાલવી, કારણ કે પાટણની અંદર યુનિવર્સિટીમાં દારૂ મળવો એ બહુ મોટી વ્યથા જ કહેવાય, એટલે એમણે એક રીતે વ્યથા ઠાલવી। બીજું, હું આને આકલન તરીકે એવું જોઉં કે કરશનભાઈએ બહુ મોડું કર્યું નિવેદન કરવામાં। 11 વર્ષ જૂની ઘટના, મારા ખ્યાલથી 2014માં મોટાભાગે આંદોલન જે છે પીક ઉપર હતું, તો 2014ની ઘટનાને તમે હવે 24 ને 25માં મૂકો એટલે 10 વર્ષ જૂની ઘટના ને તમે સમગ્ર મામલે પાટીદાર આગેવાન ગીતાબેન આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો ગીતાબેન? કરશનભાઈએ આટલા વર્ષો બાદ અનામત આંદોલન વિશે ટિપ્પણી કરી છે, શું કહેશો? 10 વર્ષ પછી કહેવાય ને કે શાંત પાણીમાં પથ્થર નાખવાનું કામ આ કરશન કાકાએ કર્યું છે। અને મને એવું લાગે છે કે કુંભકર્ણની નિંદ્રામાંથી 10 વર્ષ પછી જાગ્યા અને શું એવું તે થયું અને એમને આ સ્ટેટમેન્ટ આપવું પડ્યું આ કાર્યક્રમની અંદર। કોને સંદર્ભમાં એમને કહ્યું છે, કોની વાત ઉપરથી કહ્યું છે કે જો જેમને કહેવું હતું કે રાજનીતિ કરી છે અને આનંદીબેનને બગાડ્યા છે, તો એમને સ્પષ્ટ શબ્દોમાં જેનું કહેવું હતું એને કહી દેવું હતું। અને સાથે એમને એક આંદોલનકારી તરીકે મારે બોલવું એટલે જરૂરી પડે કે એમને એવું કીધું કે આંદોલન કરવાથી સમાજને કોઈ ફાયદો થયો નથી। તો આપના માધ્યમથી હું કરશન કાકાને કહેવા માંગુ છું, એક ઉદ્યોગપતિને કહેવા માંગુ છું કે આંદોલન કરવાથી કેટલા ફાયદા થયા છે આખું ગુજરાત જાણે છે। પાટીદાર સમાજને, સવર્ણ સમાજને આર્થિક અનામત મળી છે, યુવા સ્વાવલંબન યોજના 500 કરોડની મળી છે, 1000 કરોડનું પેકેજ મળ્યું છે, અસંખ્ય એવા ફાયદાઓ આંદોલન કરવાથી